કૃષ્ણ. સુહાની જય શ્રી કૃષ્ણ. સરસ. ચલો આપણે સૃષ્ટિ ને પૃથ્વી વિશે ભણ્યા, બરાબર? કે પૃથ્વી ઉપર શું શું આવેલું છે, સૃષ્ટિમાં શું શું છે. તો તમારી આસપાસ શું છે? તમે હવા જોઈ છે? હવા ક્યાં હોય? બાર, આજુબાજુ. સરસ. તો જો તમે આમ હાથ આમ કરો, તમારા હાથ આમ કરો, આમ 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 મોઢા જોડે. ભૂમિ, સુહાની આમ કરજો, આમ ફૂંક મારો, ફૂંક મારો. હા, કેવું લાગ્યું? હવા આવી ને? વેરી ગુડ. હવે ચાલો ઊંડો શ્વાસ લો. સુહાની, શિવાંગી આમ જો, આમ કરો. કેવું લાગ્યું? એ શ્વાસ લીધો એટલે હવા આવી ને? હવા આપણી આજુબાજુ સતત છે, પણ તમને દેખાય નહીં, પણ જો પવન આવે ને એટલે તમને લાગે કે હવા આવી, બરોબર ને? આપણે ફુગ્ગો હોય છે, ફુગ્ગાની અંદર શું ભરીએ છીએ? હવા. હવા ભરીએ ત્યારે ફુગ્ગો ફૂલે ને? એ વગર ફુગ્ગો ફૂલે છે? હા, તો હવાની અંદર બી શું, ફુગ્ગાની અંદર બી શું હોય? હવા. તમે હવાની અંદર ફૂંક મારો ને એટલે હવા અંદર જાય, ત્યારે ફુગ્ગો મોટો થાય. એ વગર ફુગ્ગો મોટો થાય ખરો? ના. વેરી ગુડ. તો હવાની ખબર પડી ને? હવા આપણી આજુબાજુમાં છે. આપણે શ્વાસ લઈએ ત્યારે અંદર જાય છે અને શ્વાસ બહાર કાઢીએ એટલે બહાર આવે છે, બરાબર?